એ મારો હાથ હુંડીને વેલો આવજે તને તારા કાકા બોલાવે આવી જા બાપ એ તારા કાકા રે બોલાવે ગીગલા આવજે રે આવી જા તારા કાકા બોલાવે ગીગલા આવજે રે આવજે ટેકરીઓ મોદાર આવજે વાડીની મોદાર આયો 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 એ મારો હાથ હુણીની બજારમાં આવે એ ઈટોડા બીનતો આવે એ કોઈના બાપનું નો માને કોઈના બાપનું નો માને પણ એનો કાકાનું માને એ ગગલો મારો આવી ગયો હે ફટ આવી ગયો આવી જા દીકરા એ બજારમાં આવે ઈટોડા ભીનતો જ આવે એ બોલો વાહ એ બજારમાં આવે ઈટોડા વિંધતો આવે આયો આવે ઈટોડા વિંધતો આવે કોઈના બાપનો ન માને નકે ઓલો ગોળ્યો આવે આવી ગયો બોલો કોઈના બાપનો ન માને નકે ઓલો ગોળ્યો વાહ વાહ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે કાકો મારો વિશ્યાની બજારમાં દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે બાપો મારો આટકોટની બજારમાં વાહ સાવ બજારમાં આવે ઓકેડા વેણ તો આવે કોઈના બાપનો ના માન નકી ઓલો વાવાઝોડો વા મોજ આયુ વાવાઝોડું ए दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे तो मगर तेरा साथ ना छोड़ेंगे वाह बाबू बाबू खाना पीना साथ है मरना जीना साथ है खाना पीना साथ है मरना जीना साथ सबसे दुश्मनी हम नहीं तोड़ेंगे तोड़ेंगे ना मगर तेरा साथ ना छोड़ेंगे वाह बाबा આહબોદ બોલો બોલ બોલો મારા કાકા બોલાવે જો આવ્યો રે એ મારો કાકા બોલાવે જો આવ્યો રે આયો રે કિનારણ બેલ આયો રે કિનારણ બેલ મારા કાકા બોલાવે જો આવ્યો રે જો હવત જો જય દ્વારકાધીશ રામ રામ જય માતાજી જય ઠાકર જય બધ ભરીમાં લે મારો દીકરો આવી ગયો મેં કીધું અઢી હેટકા એટલે બસ ભરવા હા, બસ બસ રવા દે બેટા હાલો હાલો હોવા ઝપટ કરી જાઓ હાલો 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 વાડામાં છૂટી જાઓ હટ છૂટી જાઓ હાલો ચિલ્લાર હારો છોટું વીણો હારો હારો હારું હારું આપને સમજો ડેટ કાન કોણ એ હળવો હળવો એ મારો પતંગિયા ઘોડે ઉડે બાપના માતા
ઝપટ કરી જાય. એ ક્યાં ગયો તો? હે ક્યાં ગયો તો? એ તમે મને ક્યાં મોકલ્યો છો? એ તને હજડો ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. આ તો હું હજડે ઉગમણી વાડીએ ગયો તો, કોઈની દાડીએ નતો ગયો. બરાબર? ખોટું બોલે માં. હા? હા બોલ. ઓ સીધા ભરલા તારા કાકા ઈશારા આટા માર્યા. હા નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં, જાડામાં. એ નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં. તું હતો ક્યાં? વાડીએ હતો, પણ વાડીએ ક્યાં ઠેકાણે હતો? કુંડી આડો. એટલે આ કુંડી આડો હું કરતો એ? ન્યા ગારાનો ગધેડો બનાવતો તો. આડો આ ગારાના ગધેડા ક્યાંય બનાવવાના છે? માં ઉજ્જે તો ગારો ભેગો થાય ગધેડા બનાવી તો આપણા બાપનું હું જાય? ઓય વાવણીનો સમય થઈ ગયો, કાપ બધું પડ્યું છે. ક્યાં માતા મારે? હટ. લા ઓલા છોકરા બી ગયા કાકા, પૈસાય નહીં વીણે. હું વાડીએ જતો, અહીંયા નવરો બેઠો બેઠો ધંધો કરતો હતો. સાંભળ, તારા બાપનું કહેવાનું એવું થાય શું? કે દાડાથી છોકરો કામ કરતો નથી, વાડીએ જાતો નથી. એ દાડાથી તારા બાપ આરી અબોલા લીધા છે. બટા તને કાઈ વાંધો હોય ઈ મન મૂકીને તાર કાકાને કહી દે, આ તારું દખ મટાડી દો પાકું. હાલે આ બાજુ એ હવે વાડામાં પૂરી જાવ. બસ બસ બેસી જાવ. હાલ તને દખ હોય ઈ મને કહી દે. પોટ સોકો કરી નાખ્યો પણ કાકા ઘડીકમાં જ. બોલ દખ હોય ઈ મને વાત કરી ઝડપથી. વાત કાઈ નથી, હું કાઈ નથી બાઈતો, હું કાલ તો ઘરે ગયો તો. કાંઈ ઘરે ગયો નથી. 10 દી થી ઘરે તારો બાપ એમ કહે છે મને દખમાં દખ મારા દીકરાનું છે, છોકરો રિહાણો છે. તને કાંઈ વાંધો છે? વાંધો હોય તો જ રિહાય. વાંધો હોય તો જ રિહાણ, ને કે બીજો તને શું હોય? આ તો વાંધો હોય તો જ રિહાણ હોય કે એમને એમ તો નો રિહાણ. આ તો વાંધો જે કાંઈ હોય ઓય. ઈ મને વાત કરી દે. હા હવે દાદા સા લઈને કટિંગ ભરવા આવી ગયા. દાદા ડ્રેસિંગ રૂમ માં મોકલો, અહીંયા બાધે હે બધાય સા હાટુ. વાંધો હોય ઈ કહી દે. હાલ. વાંધો કાઈ નથી, વાંધો નાનામાં નાનો જ છે. નાનામાં નાનો હોય જે કાંઈ હોય મન મૂકીને તારા કાકાને કહી દે. તમે બહાર પાડ દેહો. તારો કાકા સિવાય ભલામણ તારો ઉધાર ન હોય ધો વાંધો નહીં, ધો કહી દઉં. તો કહી દે. આમ જો જો મારા બાપા ભેગા થાય ને હા તો એને કહી દેજો હું કે ગગો હવે રહેતો નથી. ગગો રિહાણો છે. હા તો પણ ગગાના હું વાંધો છે? વાંધો કાઈ નથી, વાંધો હું હોય અત્યારે છોકરાઓને. હા બોલ, તારે જે જોઈ માંગી લે. હા બોલ, લાવો રમકડા જોઈ તો રમકડા માંગી લે, આરે રમકડા હું કરવા. ભાગ જોઈ તો ભાગ માંગી લે. તાર કાકો 1 સેકન્ડમાં આંજો હાજર કરી દે. જે જોઈ માંગી લે ઝપટ થી લાવી દઉં. તારે બીજો કાંઈ વાંધો હોય મને ખબર હોય. હું આ? તારે મેનમાં મેન આ બે વાંધા હોય. શું? પેલો વાંધો દી હોય તારે રમકડા જોતા હોય, અને બીજો વાંધો હોય તારે ભાગ જોતા હોય. તો માંગી લે, તને કુરકુરિયા લાવી દો, જે કે લાવી દો. હા બોલ, અત્યાર સુધી તે તાર કાકાએ માંગ્યું એ પૂરું કરી દીધું બેટા. અને હજી આ સેકન્ડ ની અંદર અત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દઉં. અત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દઉં. પણ બોલ જા, હું વાંધો છે? પાકું ને? પાકું પાકું. પછી ફરી નહીં જાવ લે. આ બોલું ફરું નહીં. હા હા માંગ માંગ. આ તો મારી વહુ નાણા તેડી આવો. ઓય! આ દુકાન ઉગાડવાની છે માથાળો. તો ગમે એ દુકાન તો ઉકળ્યા. તારો નો ઈ મેં કીધું ભાગ જોતો છે. ઈ વાત ભૂલી જા. વહુ ની વાત ભૂલી જા. વણ મોણું વરસ છે. એ કપામાં કાઈ થયું નથી. વણ ભૂલી જા બેટા. લા હાલ સા પીવા હાલ. આ કોણ રાયડું નાખે હે? એટલે આ ઘડીક રે, આ તારા છોકરાની ઝપટ ચાલુ છે. સા અહીંયા ચાલુ થઈ ગયો છે. હાલ અહીંયા ઉભરો આવી ગયો. ત્યાં નહીં આવે, અહીંયા બાપા શા કેટલી લઈને રખડે હે. એટલે આ કે બાપા તરનો કે બાબા હું નથી. તઈ તમે જુવાન છો? હા એ કાળા વાળ છે. એ કાકા નો કહેતા હો બાપા. લા હાણસી ક્યાં પડી છે? એટલે આ પડખા વગો જો ઈ થડિયામાં પડ્યું છે. લા નથી જડતી. એટલે આ હમણે ગોતી દો તારા છોકરાનું પાટ પાડ બેટા. મોનો કોટો નાખ દો, થોડોક બાજુ પડ્યો હે. ઓય! સાંભળ બેટા, વાહ. આ વાત ભૂલી જા. વહુની વાત ભૂલી જા. એ બધી વાત યાદ કર, પણ વહુની વાત ભૂલી જાય. ને કાકાનું કીધું છોકરો માની ગયો. છોકરો માની ગયો. હવે વહુને નો સંભાળે. નહીં ભાઈ, હું માની ગયો. કા? મારી વહુ નાણા તેડી આવો તો આ ડખો પૈસે નક નહીં પતે. એટલે પણ એની સિવાય બીજો કાંઈ છૂટકો નથી. નથી. આ વાત તારા મગજમાં થાવ કાઢી જ નાખ. અને તારે કાઢવી પડશે. એ મુદ્દાની વાત છે, કાઢી નાખ. મેમરી કાર્ડ હતું ઈ ડિલીટ નથી થાય. એટલે આ પણ તારે વહુને હજી ઉકીને ઊભું થયું ને વહુનો દીકરો થાસ. અડધા પેનીએ પૂકી ગયા, એની આવી ગઈ તો મારું કેક વિચારો ને હવે.
અલ્યા એ અકલમઠા કોઈનું નથી આવ્યું ને કોઈનું કાંઈ નથી થયું એ બેટા બીજી બધી લપ મૂકી દે તારે મેનમાં મેન વાંધો આ જ છે હા ઈ જ વાંધો મેનમાં મેન ડખો આ છે ડખો ઈ જ છે બીજું કોઈ સમાધાન નથી નથી કાલ ગાડવા ગયો તો વાડીએ તે ઉપરથી ભી આવી શેની લાવ્યો તો એટલે ફોન આવ્યો મિસ કોલ હા મિસ કોલ હા હું કીધું મિસ કોલ આવ્યો તો મેં તો ફોન કર્યો હા ફોન કર્યો ને રિંગ ગઈ ક્યાં ક્યાં હું સામે ફોન જઈ ગયા હા તે પછી રિંગ ગઈ ટ્ર ટ્ર હા રિંગ ગઈ ને ભૂંડા હાહારાય ઉપાડ્યો ઊંડા હારા કહેવાય બાપ સમાન કેવા હારો હા તે હાહારાય ઉપાડ્યો તો હું કરું હું કીધું હારે ઉપાડ્યો મને કે હું કરો જમાઈ રાજા હા હા જમાઈ રાજા હા પછી મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા છે હા પછી બોય એવું કહેવાય કેવાય કેવાય પછી કીધું સાંભળો જમાઈ રાજા હા મેં કીધું બોલો બોલો પપ્પા પપ્પા અકલ મઠા તારા બાપને કોઈ દી પપ્પા કીધો ઈ પપ્પા છે ઈ તો પપુડી છે જા એ અકલ મઠા તારો બાપ ઈ ન્યા સાબના પછી હું કીધું પછી કીધું સાંભળો જમાઈ રાજા હા 10 વાગે આવતા હોય તો આવી જાઓ નકર નકર 11 વાગે બીજા ઠાઠું મારે હે એટલે નગર બીજા આવી જાય તેરવા તો એ ભાઈ આ ઈ દખો હાલે તો મારું બેટું થોડુંક ઉપાધી વાળું છો તો પછી યાર સાંભળ હા તારી વાત મુદ્દાની છે પણ તારા બાપને વાત કરી અને પછી આજ આ બધો છૂટકો કરી નાખી એને વાત કરવાની એના મેન એને જ વાત કરવી પડે ને તારા બાપને ઈ જ બધું નક્કી કરી છે હાલ લા તારા બાપને બોલાવું હા લ્યો લ્યો એ હાલ ભાઈ હાલ લા એટલે આવી હોત ને ગયો સા પીવા નો આવ્યો ભલામણા એટલે આ સા ક્યાં પીવા આ તારા એ તારું કરમ આ તારું રતન નું કઈ ખૂટે તારે મારે સા પીવા આવું ને આણસી જ નો જેડી ભલામણા હાણસી ના થડિયામાં પડી સાંભળ તારો છોકરો આવી ગયો એના મનની વાત એના દખની વાત બહાર કાઢી ભલા અને ઘરમાં હું વાંધો છે કઈ ખબર પડે સાંભળ હા છોકરાનું કહેવાનું એવું થાય હા મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાય નકર વાડીએ કામ કરવા નહીં જાવ એટલે હું જોઈ છે આને જોઈ વહુ છે કોણી સીધો હાથ ઉપાડે કોકના છોકરા ઉપર ભલા છે ભલા કોણી એ તારો બાપ એલા કાલ તો બીજા હતા ઓય એ નહીં એ કાલ આ સોકે સોકે ફરે મુંગો કાલ જીત ભલા કઈ વહુ જેવડું છે એટલે આ પણ છોકરે વ્યાન કર્યું છે ભાઈ એમને આ વહુ જેવડું છે જેવડું નથી પણ છોકરે વ્યાન કર્યું છે ભાઈ એનું કઈક કરી દે એ ભાઈ ઓ એ છોકરાને કહી દે ઓ કે વણ કપાહમાં કઈ થયું નથી નથી માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી ઓહો બહુ નબળું ભાઈ મોડાઈ જવું છે હમણાં હા હા એટલે વણુકુ દીકરાને ખમાડી દે હા એ પર થોડો ઘણો વિચાર કરશું ભાઈ પોર વિચાર કરીને આ વણુકુ ખમાડી દે હાલે છોકરાને કહી દઉં હા હું તો વાણું ખમાડવાનું છે ને એક વાર ખમાડી દે એય! છોકરો મારું કીધું કરે હોમાં એક ખાવત મારો દીકરો એક વરા નહીં 2 વરા હું 5 વરા ખમાડી દઉં એક વાર ખમાડી દે ને હવે તોય તું ઘણું. જો હા. આવી જા મેદાનમાં હાલો હાલો હાલ મામલો મેદાનમાં પડી ગયો તો ઘડી વાર સા રહેવા દ્યો કેમ ગયા વયા ગયા સાંભળ તારા બાપનું કહેવાનું એવું થાય થોડુંક પડખાવગું એવું કહેવાનું થાય હા ઓણ કપામાં કાંઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી તો દોડવા લઈ જાય છે કોણ એટલે બેટા અણુકુ ખમી જા પર થોડો જાજો કાંઈક વિચાર કરીશું બોર વિચાર કરશો આ વણ ખમી જા મોળું છે તો આમને આમ ગગાને 5 વર્ષ ખમાડ્યો ગગો ખઈમો ખમ્યો આ તો લગભગ 6 વર્ષ આવે તો હું ખમી જાય એટલે આ ખમવું નથી પણ મારા માન થકી એક વાર ખમી જા ના 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 એ નહીં પતે હા બોલ તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો તો મોટી મોટી નો કરાય કે હામાં એ મારો છોકરો હોમાં હવાયો એના કાકાનું કયું કરે અને આ વાત લઈને તારા બાપ પાસે જાવ ને 5માં પૂછાતો પટલ માણા કહેવાય અને તારા બાપ પાસે લઈને જાવ આ વાત તમારે હવે તો આબરૂનો સવાલ છે આપણે હતી અલ્યા ઈ નો માંદી બુટી લાકડી હવે તું માની જા હું નહીં માનું આ બેટા માની જા ના 11 વાગ્યાનું કીધું તું મેં તમને હમણાં કીધું છે તમે જે વાત કરો ની એ ભાઈ છોકરો માનતો નથી હામાં પાણીએ સડ્યો નહીં તું ઉઠીને ડખા નહીં તું ઉઠીને વઢવાડ આ ગોરાના પાણી હુકાય ભાઈ ગોળામાં પાણી હુકાય આ કઈયો હારો છે ભાઈ એ ભાઈ ઓ એ છોકરાનું ગોઠવી દઉં પણ ભાઈ ઓ
થોડો ઘણો તું ટેકો કરતો અરે આ ભાઈ. ભાઈ ટેકો ગુડીસ કુવાળાના છોકરાનું હું કામ એ કરું. ખંભે હાથ રાખીને હૈયારી દેતો હોય ઓ, તો કાલ હવારે હા. ઉગતા પોરે છોકરાની વહુના આણા તેડવા જવાનું હું બોલો બોલો કાંઈ કે બોલો હા બોલ. પાકું. સુકાદો આવી ગયો. પાકું. સુકાદો આવી ગયો. નિર્ણય આવી ગયો. રિઝલ્ટ આવી ગયું. શેનું? હા બોલ. એ હવાર પડતા પડતા. ઉગતા પોરે ભળકના વાસ્યામાં એ તારી બહુ નાણા તેડવા જવાનું હાવ. કેમ ઉભા રહી ગયા? એ હાવ હવે હું થાય છે? ગળાની સૂર પેટી વહી ગઈ. એ પાકું પાકું. પાકું હવે મારો દીકરો બીજો દાદા. એ વાહ, વાહ, વાહ. હાલ હાલ હવે મારો દીકરો હોબટ વાડીએ વ્યો જા. હાલ વાડીએ વ્યો જા. પાછલા ખેતર મોટર ચાલુ પાણી વારવા મળી જા. આ તો હું વાડીએ જાઉં, તમે સીધા ઘેરે આવી જાઓ મારી વહુને લઈને. હા સીધા ઘીરે જ આવું છું. મારા કાકા તૈયાર થઈ ગયા. જા દાદા અમે ઘીરે દી આવશું. હા, હા, સીધા સીધા ઘેરે હો. આ પાકલ મઠા તારા ઈ ભલામણ નથી કરવાની જરૂર ઘીરે આવશું. અરે કાંઈ નક્કી ન હોય, તમે રેલના પાટે જાઓ એવા છો. પણ મૂંગો ગુડા નાલ ભાઈ છોકરું ગયો આ માન દુખાવો ગયો ઓય, હા. ઓય, ઓય, ઓય. ઓય 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 હું ઓય. એય, બાપા, હા હું કહું? હું તમે કહે? આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલે હું દૂધીમાના ઉકેડે ઊભો. ઉકડાના દીકરા અલા, તું યા- ધીમાના ઉકડે છોડી તારે હું કામ છે? ઉકડાની ટોય ઉપર હું હું કામ છે છે? આને ભાઈ આને એટલે હું કામ છે ના ઉકડે હું ગુડાવવાનું તારે જરૂર છે. પણ આપણા ગામમાં દૂધીમાનો ઉકેડો ઉસો કે નહીં? હું છો? આ તો તમે બે આવતા હોય તો દેખાય ને. અલ્યા તોય ઘીરે આવશું અકલ મઠા. હા ભલામણ નો કરતો ને હોપટ માં. વ્યો જા હાલ હવે હાલ ભાઈ ગયો આશ માન ગયું હવે ભાઈ. નો આવે. આને ઘેરે આવી જાઓ. ઓય ઓય બાપા, અલા હું છે હજી આને આને હું ભલામણ છે જી. હું કહું? હા તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને વર્તા ખેલે ગાડામાં નો બેહાડતા. અલા એમ ક્યાં બોલસ તારો ડોહોલો રિહાણે હે? આમ જો એ તારો કાકો ઊભા રોડે સડ્યો જો અલા એ આ કીમણો જાઓ એ તમે બાપ દીકરો જાઓ. કા તમે આ ખૂણામાં કરીને મારી વાતો કરો. અલા એ ઊભો તો એ, રે જાઓ. મારા નથી આવું તમે જાઓ. તમે બહુ હૈરા છો જાઓ. એલા પણ ઊભો તો રે છોકરા હમું નો જોવાનું હોય ભલામણા પણ તારો છોકરો ખૂણામાં કરીને મને એમ કે એ હું પાસમાં પૂછાતો માણા તારો છોકરો એમ કે કાકાની ગાડીમાં મારે નથી આવું. જાઓ જાઓ જાઓ. ઊભો તો રે પણ ઓય, પણ એવી વાત નથી કાકા, તમે આખી વાત તો સાંભળો. અત્યાર સુધી એમ કરતો તો મારો ભાઈ આ ભાઈ નું આવ્યું એટલે ખહી ગયો એ ભાઈ તું તો મારે હોમાં હવાયું હોય પણ તારું આ ડાસાળું જો આ તારું ડાસાળું એમ કે કાકાની ગાડીમાં નહીં મારે નથી આવું. જાઓ અલા ભલામણા એ, જો મારે નથી આવું. જાઓ અલા એ મારા હમશે દાદા મૂકી દો બાપ નામ મૂકી દો પણ એને ક્યાં મારે પૈસા છે નથી જાવું. મને મૂકી દો બાપ નામ. ઓ કાકા, એ સમાધાન કરવું છે એ સમજી જા ભાઈ. ના, મને મૂકી દો બાપ અલા, મૂકી સમજી દો જા. મૂકી દો. અલા એ સમજુ માના છોકરા સમજી જાઓ. અલા છોકરા હમું નો જોવાનું ગાડું તું હકાલ જે વ્યો હાલ હાલ તો વાંધો ને હાલ તો સમાધાન. અલા, તારો કાકો ગાડામાં બેહે માં તારા બાપનું હું જાય છે મને કાંઈ વાંધો નથી, આપણા બળદ ગાડા ન્યા નબળા બધોય કરિયાવર ભર્યો હોય, મારા વહુ બેઠા હોય. હા નહીં મારો કાકો બે અને ગાડું લૂર કે તો સમજણો હો એટલે ના પાડી. આપણે બળધું નબળા હા. ગાડાના ટાયર નબળા. હા બોલ હા. તારું જો ગોઠવાઈ જતું હોય ને તો એ તાર કાકો હાલીને ગયો હશે પણ હવે મારા બાપ તું જાવે હાય આટી તો ગયા હો છેલ્લે છેલ્લે. હાલ ભાઈ હવે હાલ ભાઈ ગયો હાશ ગયો. હાલો હાલો. એ હું આવું કાકા? લ્યા, અલા યા હું છે તારે હા. જા વ્યો જા હવે વ્યો જા. બાપરામ નો અવાય? નો ભાઈ કોને કીધું? જા ને હવે હાલ ભાઈ હવે વ્યો ગયો. લઈ જાવ ની. એલા વ્યો જા ને આથી દેખાય છે? ઓય. અરે વીરા હા ભાઈ ઈ વામણી વાવાનો સમય થઈ ગયો. હારા મુહૂર્ત જાય છે. હા ભાઈ હાલ ધોરડિયાને ધોડી એ રૂડી બે બંને ભાઈ હરખથી વામણી વામમાં જાય ભાઈ. હાલ થઈ જાય હાલ ભાઈ વીરા. એ વાવણી કરવા હાયલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાયલા રે હાલો હાલો વીરા હાલો. એ જવા વાવણી કરવા હાયલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાયલા રે ઓહો એ સાબાતે મળ્યા અજમલ રાજા
અરે વીરા હા ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય જણાય છે વીરા સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે વાંજ્યા છે ભાઈ વાંજ્યાના શુકલ લઈને વામણી વાવવા નો જવાય નો દેવાય ભાઈ મારે હાલ બને ભાઈ એવડું ફરીને વાત અરે વીરા પ્રધાન કહો મહારાજ આ ખેડૂત ભાઈઓ કઈક સારા કામે જતા હોય એવું લાગે છે પરંતુ આપણા રથની સવારી જોઈ અને અવળું ભરીને ઉભા રહી ગયા છે તો જાઓ વીરા જઈને તપાસ કરો કે તે અવળું ભરીને શા માટે ઉભા છે ભલે મહારાજ અરે હા ખેડૂત ભાઈઓ તમે અમે અને અમને મહારાજની સવારી જોઈ શા માટે અવળું ફરી ઉભા છો ખેડૂત ભાઈઓ અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં અવળું ફરીને થૂપા વીરા એ વાવણી વાવવાનો સમય થઈ ગયો છે હું ને મારો બાપે વાવણી વાવવા જાય છે વાવણી વાવવાની કાંઈક ચીજ વસ્તુ ઘરે ભૂલિયાય છે વીરા કઈ વસ્તુ ઘરે ભૂલિયાય વિચારમાં હું ને મારો બાપે અવળું ફરીને વાં છે અરે નહીં ખેડૂત ભાઈઓ ઓ જે જ વસ્તુ બધી તમારી સાથે છે શા માટે જૂઠું બોલો છો હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા અરે હા મહારાજ ખેડૂત ભાઈ નું કેવું એવું છે કે જો એ સાચું અને સત્ય બોલશે તો આપના મહારાજને માઠું તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન ખેડૂત ભાઈઓને કહો કે જે પણ મનમાં વાત હોય ને એ સત્ય કહી દે જો સત્ય કહેશે તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને વીરા જો આનાકાની કરે અને કદાચ જૂઠું બોલે ને વીરા તો એને સમજાવજો કે સત્ય બોલી જાવ નકર સંકટ જેલ પડશે ભલે મહારાજ અરે હા ખેડૂત ભાઈઓ જો તમે સાસુ અને સત્ય બોલશો ને હા તો રાજમાંથી ઇનામ આપવામાં આવશે બેયને આખું હા પાકું 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 ને આખું દીશો હા આખું દોય ને અને જો જૂઠું બોલો ને તો તમારા અષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ એ છે. વીરા પ્રધાનજી ભગવાન કાળિયા ઠાકરના હમ દીધા છે એ, ભાઈ આને તો હજડી ઠાકરને આમ દીધા ભાઈ એ ભાઈ હો ઈ કાળિયા ઠાકરના હમ ખવાઈને પણ સાંભળે ભાઈ હા ભાઈ છે આમાં રાજા અને છે રજવાડું બરોબર છે પણ એ ભગવાન કાળિયા નાથના હમ દીધા છે ઠાકરના હમ દીધા છે હા. એટલે એને એ હવે હાસુ કેવું છે હો ભાઈ હાલ હોય જાડકીને હાસુ કહી દી એ ભાઈ હવે જે થવાની હોય થઈ જાય હાલ કહી દઈ મહારાજના ચરણમાં રૈયતના નમન છે મહારાજ અરે ખેડૂત ભાઈઓ આજે જે પણ તમારા મનમાં વાત હોય ને વીરા એ સત્ય કહો વીરા અરે મહારાજ મહારાજ આ જમી નથી કહેતા એ મારા મહારાજ આ દરસ પરો સીધી વાતું થાય કે મહારાજ અજમલ પાપી પેટે વાંજ્યા છે અને મહારાજ વાંજ્યાના સુકલને બામણી કરવા જઈને મહારાજ તો મારા ખેતરની અંદર એક કણ પર ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ અવળું ફરીને વાત મહારાજ ખેડૂત ભાઈ અવળું ફરીને વાત અરે નહીં ખેડૂત ભાઈઓ આજ તમારે પણ જાણવામાં કઈક ભૂલ થાય છે કારણ કે આજ જગદંબાને પણ જાકી પાડે ને એવી મારે આંગળી ત્રણ બાળાઓ રહી માટે વીરા આજ હું કહું અને તમે સાંભળો વીરા કહો મહારાજ તમારી આજ્ઞા અમારી શિરોબારમાં છે બાપ સાંભળો વીરા આરે આજ રાજન ને એ કહું ને એ ખેડૂત સાંભળ ને મારા રે કહો મહારાજ એ જો બાપ એ કરે દામ મારા દાલની વાત વીરા મારા આજ રાજન રે કહું ને ખેડૂત આજ સાંભળ ને મારા રે કહો મહારાજ તમારી આજ્ઞા અમારી શિરોમાન્ય છે બાપ આરે આજ લાસાને લાસની રે બને મારે રાજા મારે રમે સત્ય વાત છે મહારાજ
છે મહારાજ મહારાજ અરે મહારાજ એ વાત કેવી પણ સત્ય છે કે આ જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારે આંગણ રમે છે પણ હે મારા મહારાજ આ જરયત ગગન મારા મહારાજ તમે સાંભળજો કહો બેટા અરે મહારાજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય કાલ પાખું આવે ને ઉડી જાય મહારાજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય આજ પરણાવો ને કાલ હવ ને સાસરે ચાલી જાય પણ મહારાજ માનો મુબડો લૂલો લંગડો જો એક પુત્ર હોત ને મહારાજ તો મહારાજ તમ ગયા પછી આ રાજ ગાંધી સંભાળે નહીતર મહારાજ એક દિવસ આ પોકટ કરીને તાળા લાગશે મહારાજ તાળા લાગશે અરે હા વીરા આજે તમારી વાત પણ સત્ય લાગે છે વીરા માટે સાંભળો વીરા જો આજ તમને કદાચ અવળા સુપન થયા હોય ને વીરા તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એની સાથે સારા સુપન લઈ અને પછી તમે વાવણી વાવવા જજો વીરા મહારાજ તમ જેવા ધર્મદુર રાજવી અમ રયતને શું ખામી હોય મહારાજ પણ હે મહારાજ એક રયતની તમારા ચરણમાં પ્રાર્થના છે કે સાંભળજો મહારાજ કહો વીરા હે મહારાજ નાના મોટે કદાચ જો મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ તો રયત જાણી મને માફ કરી દેજો મહારાજ મને માફ કરી દેજો હે વીરા આજ રયત તો મારે પુત્ર સમાન છે રયત ભેવેણ કહે ને વીરા હે ના મહારાજને કદાચ જૂઠું ન લાગે વીરા જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ બાપ તમારો જય થાવ અરે વીરા હા ભાઈ મહારાજ ની આજ્ઞા અનુસાર વીરા સવડા સુકન લેવા વામણી વામવા જાવું છે જવું છે ભાઈ હાલ ને વીરા એ હવડા સુકનિયા લેવા જાય ભાઈ હાલતી જાય ભાઈ એ સુકનિયા લેવા હાયલા બને ભાઈ સુકનિયા લેવા હાયલા રે એ યારલા દેરવા હાયલા બને ભાઈ અરલા દેરવા